શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડને લઈને એક નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ધ્યાન રાખજો, જો તમે 30 એપ્રિલ 2026 સુધી તમારા કાર્ડનું રિન્યુઅલ કે વેરિફિકેશન નહીં કરાવો તો તમારું કાર્ડ કાયમી ધોરણે બ્લોક થઈ શકે છે. એટલે કે મુસીબતના સમયે મળતી 5 થી 10 લાખ સુધીની મફત સારવાર બંધ થઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે કોણે આ કરાવવું જરૂરી છે? જેમના આવકના દાખલાની મુદત પૂરી થઈ ગઈ છે, જેમના પરિવારના સભ્યોની સંખ્યામાં ફેરફાર થયો છે, અને ત્રીજું, જેમના જૂના કાર્ડમાં હજુ સુધી કેવાયસી કે વેરિફિકેશન બાકી છે. પરંતુ એક રાહતના સમાચાર પણ છે. 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોએ આ રિન્યુઅલ કરાવવાની જરૂર નથી. તેમનું કાર્ડ યથાવત રહેશે. જો તમે સરકારી કર્મચારી હો અને તમારી આવક મર્યાદા વધી ગઈ હોય તો સ્વેચ્છાએ કાર્ડ રદ કરાવવું હિતાવહ છે. ખોટી માહિતી આપવી એ કાયદેસરનો ગુનો બની શકે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ તમારું આયુષ્યમાન કાર્ડ ચેક કરો અને જરૂર જણાય તો વેરિફિકેશન કરાવી લો. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો, જેથી કોઈ યોજનાના લાભથી વંચિત ન રહી જાય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.